આજ તો મોન મારે રેડિયાલ ભાઈબંધ બે નીકળી ગયા મહાદેવના દર્શન કરવા, જેમ કે આપણે માહેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે જવાનું હતું. તો મોન મારે રેડિયાલ ભાઈબંધ બે નીકળી જાય ને બાઇક લઈને આપણે જતા રહીને જો આવી જાય કેનાલવાળા રસ્તે. વાતામાં આપણે પહોંચી જઈશું ભોળાનાથના મંદિરે, કેમ કે આ છે ભોળાનાથના મંદિરનો દરવાજો. તો મિત્રો આપણે દરવાજો એન્ટર લઈ લીધો ને આપણે અંદર જવાનું હતું, પણ આ ખબર નથી કે લોક બંધ હતો. લોક બંધ હતો એટલે આપણે લોક ખોલીને આવી જાય અંદર ગેટ અંદર એન્ટ્રી લઈ લીધી ને આપણે આવી જાય આગળ આવ્યા તો જુઓ તો પાછળ બેઠા છે ભોળાનાથની. જો આ મોટું શિવલિંગ છે ને, મોટો છે એમનું મંદિર. આ પોતે બેઠા પોતાની મોટી મૂર્તિ છે ને, આ મૂર્તિ પાણીવાળી છે. ત્યાં આપણા ફોલોવર મળી જાય નાના નાના, હાય કેમ છો, ફોલોવરને મળીને આપણે વધી જાય આગળ જતા તો ભોળાનાથને કહી દીધા જય શ્રી ભોળાનાથ. પછી તો આપણે એન્ટ્રી અંદર લીધી ને હશે ટંકુરો, આપણે ટંકુરો વગાડીને આપણે મંદિર અંદર એન્ટર લઈ લીધી છે. તો મિત્રો જો સામે દેખાય છે ભોળાનાથનો પોઠિયો છે, તો આપણે પોઠિયાના દર્શન કરવાના છે ને. તો પછી આપણે આવી જાય અંદર ભોળાનાથને મંદિર અંદર. તો મિત્રો મંદિર અંદર ભોળાનાથના મેં પણ દર્શન કર્યા ને લો તમને પણ દર્શન કરાવી દો ભોળાનાથના. તો જય શ્રી ભોળાનાથ કોમેન્ટ કરી નાખજો. ભોળાનાથના દર્શન કરી નાખ્યા આપણે. હવે દર્શન કરીને તો આપણે આવી જાય થોડાક આગળ તો જોઈ લો, ઓહો આવડું મોટું તળાવની અંદર પાણી ભરેલું હોય. મિત્રો લાઈક ફોલો કરી નાખશું. મળશું કાલના વ્લોગમાં. મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં.